સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ માય ન્યુ બ્લોગ. તો અત્યારે કમ્પ્લીટ વાગી રહ્યા છે 8 ને 12 થઈ છે અને અમારે બસ જઈ પણ ખાલી પેક હતી એટલે બસ દોસ્તારો પણ જતા રહ્યા પણ બે જણા મારો મારો ફ્રેન્ડ બંને ઉભા રહ્યા છે કારણ કે બધી બસ આવી પણ જગ્યા જ નથી બધું બહુ વિડીયો બનાવો કઠિન પડે તો બસ આવે એટલી વાર છે એક બસ આવી છે પણ એ ગુર્જર નગરી આવી છે એટલે પછી જવાય એવું નથી પણ પાસ નથી ચાલતું અત્યારે હું ગામ પર બેઠો છું બાઇક ઉપર આવી ગયો તો ગામ હોય હવે થોડી વાર પછી બસ આવે બીજી બસ આવે એટલે આપણે જઈએ મોડાસા સાઈડ તો મળીએ મોડાસા સાઈડ ગાઈસ અત્યારે અમારું બસમાં બે ગયો તો બસ મળી ગઈ છે તો હવે જઈએ મોડાસા સાઈડ તો જોઈ લો અમારી બસ તો જઈએ મોડાસા જઈને તમને મળીએ. સો હે ગાઈઝ અત્યારે આવી ગયો છું બસ સ્ટેન્ડ તરફ અને બસ સ્ટેન્ડમાં આવી ગયો છું. બસ સ્ટેન્ડમાં ભીડ હતી એટલે મેં કીધું થોડીક ફ્રી જગ્યા ખાલી જગ્યાએ બાદ જવું ચાલુ છે ને વિડીયો તો ખાલી જગ્યાએ બાદ જવું એમાં તો દેખાતું નહીં કે ચાલુ છે બંધ છે આ તો હું ફોનથી કરું એટલે તો અત્યારે તો હું આવી ગયો છું બસ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો આ બસ સ્ટેન્ડ પાછળનું લોબીનું ભાગ છે તો અત્યારે તો હું બસ સ્ટેન્ડમાં જ છું. બસ હમણાં મૂકી પણ બસમાં હું થોડું ફિલ્ટર કે મોટું કાળું બાદ હતું મેં કીધું એ નહીં બેઠો કીધું અપારી વય આવી પછી બેઠ તો આમ કમ્પ્લીટ દેખાતું હોય છે તમને તો અત્યારે તો તમે જોઈ શકો છો અહીંયા તો ટ્રી પણ કેટલા બધા મૂકેલા છે નકલી છે અસલી નથી નકલી ટ્રી છે પણ મેં કે છે એમ સારું દેખાડવામાં તો અત્યારે તો બેઠા છીએ દોસ્તારો આવે એટલી વાર દોસ્તાર ફોન આવે છે પહેલા વિડીયો ઉતારી લઈએ તો દોસ્તાર આવે એટલી વાર પછી આપણે જઈએ આઈડિયા તરફ તો મળીએ થોડી વાર પછી. તો ગાઈઝ અત્યારે અમે અત્યારે અહીંયા અમારા બસ સ્ટેન્ડમાં આટકા વગરનું જાનવર દેખાવા મળ્યું છે. આ હરણ કેટલા ટાઈમથી આટલા તાપમાં ઉભરી ચોબડીએ ઉતરી ગઈ છે. આટકો દેખાઈ જશે જો આટકો દેખાઈ જશે આવી જશે આટકો આવી જશે શરીરમાં કશું વધુ નથી અંદર શરીરમાં કશું વધુ નથી ઓછું બહાર આવી ગયું છે પૂરું થઈ ગયું બધું થઈ ગયું છે. અત્યારે આ બસ સ્ટેન્ડ જોતા જોઈ શકો છો અહીંયા છે અને આ બસ સ્ટેન્ડ છે આપણું અને આ ચિત્ર તમે જોઈ કેટલું મસ્ત સુંદર ચિત્ર બનાવેલું છે જોઈ લો. તો હવે મારા ફ્રેન્ડ આવે એટલી વાર પછી આપણે જઈએ મોડાસા તરફ આઈટીઆઈ તરફ. અત્યારે હું આવેલો છું આઈટીઆઈમાં આવી ગયો છું અત્યારે આઈટીઆઈમાં તમે જોઈ શકો છો આઈટીઆઈમાં જ છું એન્ડ અત્યારે તો રૂમમાં તો કોઈ સાહેબ બાઈક નથી એટલા માટે હું વિડીયો સ્ટાર્ટ કર્યું છે તો અત્યારે સાહેબ નથી એટલા માટે તમે જોઈ શકો છો કેટલા જણા છે જુઓ. તો અત્યારે બધા હાઈ કરી રહ્યા છું તો અત્યારે તો સાહેબ નથી આવ્યા સાહેબ આવે એટલી વાર સાહેબ નહીં એટલા માટે વિડીયો ઉતારું છું અમે સાહેબ આવી જાય પછી આપણે વિડીયો ઉતારવા મળશે ને પછી તો બ્રેક પછી જ વિડીયો ઉતારવા મળશે એટલા માટે હવે સાહેબ આવે એટલી વાર પછી આપણે વિડીયો બંધ કરીએ છીએ ત્યારે તો આપણે રિસેસનું બ્રેક પડે એટલા માટે પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું તો મળીએ થોડી વાર પછી. સો હે ગાઈઝ અત્યારે હું તો આવી ગયો છું ઘર બાજુ એન્ડ ઘરે આવી ગયો તો હું બેટરી પણ નથી રહેતી મારા મોબાઈલની જલ્દી શું કહેવાય પેલું મોબાઈલ બગડ્યું છે ખબર જ છે તો બેટરી જલ્દી ઉતરી જાય છે એમ પહેલાં જેવી નહીં હેડતી એટલા માટે અત્યારે તો હું આવી ગયો તો ઘરે પહેલાં તો ચાર્જિંગમાં મૂકે ચાર્જિંગમાં મેં ક્યાં આપણે વિડીયો ઉતરે નહીં તો અત્યારે ચાર્જિંગમાં મૂકીને અને જવું હતું જમવા બનાવ્યું છે ચાર્જિંગમાં મૂકીને થોડી વાર વોક કરવા ગયો તો વાહમાં ગયો તો મોબાઈલ લઈને હાથી લઈને ગયો તો પછી શાંતિથી વિડીયો ઉતારો તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 7:30 કે 8 વાગવા આવ્યા છે અને જમવાનું પણ બની ગયું છે તો જમવાનું બની છે ભૂખે લાગી છે જમવાનું બને એટલી વાર અને આ જો અમારા મમ્મી ને મારા દાદી બધા દાદી કપડો ધોવું છે મારા મમ્મી વાસણ ઘસે છે મારા દાદા મોબાઈલ જોવું છે ને અત્યારે જમવાનું બની ગયું છે. શું બનાવી જમવાનું કોઈ ખબર શું બનાવી જમવાનું
હા શું બનાવ્યું? ઈજી તો ખરું. હું પણ દેખાતું નહીં તો. દાળ બાટી ઓય થોડું દેખાય ઓય વગણામાં હે. દાળ બાટી બનાવી છે ગાઈસ. દાળ બાટી મોરીએ દાળ બાટી. તો મિત્રો દાળ બાટી બનાવી છે તો ખાવાની પણ મજા આવશે. તમે પણ ખાજો કોક દિવસ બનાવીને જાતે. તો અત્યારે તો જમીએ શાંતિથી. માં મમ્મીને વાસણ ઘસી દે પછી જમી લેવું છે શાંતિથી. માં મમ્મી પાલી જાય કમ્પ્લીટ પછી જમવું છે તો હવે શાંતિથી તમને જમીન પછી તમને મળું. હે ગાઈઝ અત્યારે આપણે જમીન પાલી ગયા છીએ. 9 વાગી ગયા છે કમ્પ્લીટ 9નો ટકોરો અને જમીન પાલી ગયા છે. દાળ બાટી બનાવી હતી અને આજે આપણે નવરાત્રિનો 3રો દિવસ છે. તો જય માતાજી. અત્યારે તો આપણે ક્યાંય જવાનું નથી. જવાનું તો હતું હિંમતનગર પણ નક્કી નથી. જોઉં છું હજી તો નક્કી નહીં પણ અત્યારે ગામમાં આપણે નવરાત્રિ થાય છે. જોઈએ શેરી બાજુ જઈએ માળવી બાજુ જોઈએ જેવું છે. કેવો દિવસ 3જો દિવસ થઈ ગયો છે તો કેવી સગવડતા છે કેવું કંઈ ડીજે બીજે શું છે શું નહીં કોણ ગાય છે કોણ નહીં જોઈએ. આરતીનો લાભ લઈએ. કાલે તો લેવાય નતો ઊંઘ આવતી હતી બહુ થાક એવું લાગ્યું તો શું હતું કે ઊંઘ આવતી હતી જવા એવું નહોતું એટલે પછી અત્યારે તો જવું છે થોડી વાર પછી આરતી થશે અમને થોડી વાર પછી. આમાં બહાર બેઠો છું. બોલાવો કેમેરા પર બોલાવો. કોણ બોલા? હું ક્યાં? શું કહેવાય? હાય જમી લીધું એમ કે હાય તમે જમી લીધું એમ કે કોણ છે ધોવાનું? કોઈ નહીં જમી લીધું એમ કે હા તમે જમી લીધી? હાય તમે જમી લીધું હાય તમે જમી લીધું? એ કોમેન્ટ કરી દેજો હો હા એમ. તો અત્યારે બેઠા છીએ થોડી વાર પછી જવું છે મંદિર ગાડી મંદિર જઈને રસ્તામાં મળું જવાય તો જઈશું નકર આપણે વ્લોગ એન્ડ પછી કરી દઈશું. તો મળીએ થોડી વાર પછી. ડે 3 નવરાત્રિનું વાવડી. અત્યારે તો કોઈ નાસ્તું નથી પણ થોડી વાર પછી આવશે બધા. અત્યારે તમારે લખવા જવાનો ટાઈમ થઈ ગયો છે. આજનો બ્લોગ અહીંયા સુધી જ. તો આપણે મળીએ હવે કાલના નવા બ્લોગમાં. જો મારો બ્લોગ થોડો પણ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ જરૂરથી કરી દેજો અને બે લાઇકન ઓલ ઉપર કરી દેજો જેથી કરી મારા નવા વિડીયો તમારા મોબાઈલમાં જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.